જોઈએ અગત્યના સમાચાર। વેપાર સશક્તિકરણ, જીવનને સમૃદ્ધ બનાવવું, પ્રગતિ માટે ભાગીદારી। દીનદયાળ પોર્ટ ઓથોરિટી ડીપીએ ભારતનું નંબર 1 મુખ્ય બંદર તુના ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ ખાતે કન્સેશન આપવા સાથે તેના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ઘોષણા કરે છે। 14/3/2024 રોજ પીપીપી મોડથી ડીપી વર્લ્ડ હેઠળ બીઓટી ધોરણે આજે યોજાયેલા આ સમારોહ પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં શ્રેષ્ઠતા અને નવીનતા પ્રત્યે ડીપીએની પ્રતિબદ્ધતાનું પ્રતીક। સ્ટેટ ઓફ આર્ટ મેગા કન્ટેનર ટર્મિનલ વિકસાવવા તરફની પરિવર્તનકારી યાત્રા દર્શાવે છે। તુના ટેકરા કંડલામાં હાલના ડ્રાય બલ્ક ટર્મિનલની બાજુમાં આવેલો પ્રોજેક્ટ વૈશ્વિક વેપાર અને દરિયાઈ લોજિસ્ટિક્સ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડીપીએના સમર્પણને દર્શાવે છે। જાન્યુઆરી 2023માં સખત વૈશ્વિક સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા એનાયત કરવામાં આવેલ બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર બોટ કન્સેશન 30 વર્ષ સુધી ચાલે છે, જેમાં વધારાના 20 વર્ષ સુધી લંબાવવાના વિકલ્પ સાથે કન્સેશન એગ્રીમેન્ટ 25મી ઓગસ્ટ 2023ના રોજ સન્માનિત હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। શ્રી સર્બાનંદ સોનોવાલ માનનીય કેબિનેટ મંત્રી શ્રી અને શ્રી શાંતનુ ઠાકરનું માનનીય રાજ્યમંત્રી, જેમનો સહયોગ અમૂલ્ય રહ્યો છે। 17મી ઓક્ટોબર 2023ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જે માળખાકીય વિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરતી નોંધપાત્ર બાબત છે। આ પ્રોજેક્ટમાં અંદાજે ₹4500 કરોડનું રોકાણ ભારતના કોઈપણ મોટા બંદર પર પીપીપી પ્રોજેક્ટમાં સૌથી વધુ મૂડી રોકાણ દર્શાવે છે, જે ડીપીએની સંભવિતતામાં વૈશ્વિક વિશ્વાસ દર્શાવે છે। ડીપી વર્લ્ડની રોયલ્ટી માટે પ્રતિ કન્ટેનર ₹6500ની બોલી પણ ભારતના મુખ્ય બંદરોમાં પીપીપી પ્રોજેક્ટમાં સૌથી વધુ છે। ટર્મિનલ 2027ની શરૂઆતમાં કામગીરી શરૂ થવાની ધારણા છે। 1100 મીટરની બર્થ ધરાવે છે, જે 18,000થી વધુ TUES વહન કરતા આગામી પેઢીના જહાજોને હેન્ડલ કરવા સક્ષમ છે, જેની કુલ ક્ષમતા વાર્ષિક 2.19 મિલિયન ક્યુસ છે। શ્રેષ્ઠ ક્ષમતા કામગીરી પર ડીપી વર્લ્ડનો વાર્ષિક આશરે ₹1500 કરોડનો રોયલ્ટી શેર પ્રોજેક્ટના આર્થિક લાભો દર્શાવે છે। કન્સેશન એગ્રીમેન્ટ ગતિશીલ બજાર અનુકૂલન, પોર્ટ કામગીરીમાં નવીનતા અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે વાણિજ્ય સુગમતાની મંજૂરી આપે છે। ડીપીએ એ ટર્મિનલના બેકઅપ વિસ્તાર સુધી 4 લેન એપ્રિય રોડને પૂરો કરી જવાબદારીઓ પૂરી કરે છે। ડીપીએ એપ્રોચ રોડને પૂર્ણ કરીને જવાબદારી પૂરી કરે છે। ટર્મિનલનું વ્યૂહાત્મક સ્થાન લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરે છે, વેપાર કાર્યક્ષમતા વધારશે, શિપિંગ લાઇનને આકર્ષશે અને આર્થિક વૃદ્ધિને ઉત્તેજિત કરશે, પ્રદેશના આર્થિક લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવશે અને રોજગારીની તકો પેદા કરશે। આ માઇલસ્ટોન શ્રેષ્ઠતા, નવીનતા અને સર્વસમાવેશક વૃદ્ધિ માટે ડીપીએની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે, તેમના સમર્થન માટે હિતધારકોને કૃતજ્ઞતા સાથે વિસ્તૃત કરે છે। સાથે મળીને આપણે આપણા રાષ્ટ્ર અને તેના લોકો માટે ઉજ્જવળ, વધુ સમૃદ્ધ ભવિષ્ય તરફ પરિવર્તનની યાત્રા શરૂ કરીએ છીએ। સમુદ્ર સે સમૃદ્ધિ કે ઘર। રિપોર્ટર રણમલભાઈ એમ ચૌહાણ, NN ન્યૂઝ, ગાંધીધામ, કચ્છ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। It gives me great pleasure to announce this significant milestone in the history of Deendayal Port Authority. We have embarked upon a transformative journey to develop a state-of-the-art mega container terminal and innovation in port infrastructure development. The concession agreement for the project was signed on 25th August 2023 in the esteemed presence of Sri Sarvanand. Is supported by its robust logistics infrastructure. The vast 1,600 kilometers of Gujarat's coastline handles more than 40% moment. However, before we embark onto the historic award of concession agreement signing, allow me to give you a brief background about the same. Well, Sir, center out, sir, center. Okay. Sir. Okay. honoring our chairman, sir. Next, I would like to invite. Let's have a round of applause, ladies and gentlemen. I would request Sri S.K. Mehta, sir, to share his valuable thoughts on today's occasion.
signature and award of concession agreement and hands over it to Shri Suresh Joseph sir, Director DP World. A big round of applause. It's a historic day. I would like to now request both the parties to do the selfie for our media guests. Now, I would like to request the dignitaries to join for the group photograph for the significant milestone in the quest for developing world-class infrastructures in India. Representatives from enabler of economic growth and trade flow in the region. This ceremony would not be completed if we did not hear warm and valuable insights from our esteemed dignitaries. It's matter for maritime and logistic industries, as of course has been so meticulously envisioned by Ministry of Port Shipping and Waterways. It is imperative at this juncture to also recognize for their vision, dedication and investment in this transformative project. Many congratulations to all of you. Impressive annual capacity of 2.19 million TEUs. This terminal will cost over rupees 4,400 crores, providing significant direct and indirect employment opportunities. Container terminal at Tuna Tekra at Deen Dayal Port in Gujarat on the western coast of India through the public-private partnership. Now, once complete within a 3 period of construction, this terminal will दीनदयाल पोर्ट अथॉरिटी के लिए और गांधीधाम के लिए एक ऐतिहासिक दिन है। आज हम कंसेशन एग्रीमेंट हैंडओवर कर रहे हैं डीपी वर्ल्ड को। डीपी वर्ल्ड टूना टेकरा में, जो कांडला के नज़दीक है, एक वर्ल्ड क्लास कंटेनर टर्मिनल बनाने जा रहा है। ये कंटेनर टर्मिनल जिसकी कैपेसिटी 2.19 मिलियन TEUs होगी, ये अगले 3 साल में 36 महीनों में ये कंटेनर टर्मिनल तैयार होगा और 36 महीनों के बाद कंटेनर टर्मिनल का सारा कामकाज यहाँ टूना टेकरा से शुरू हो सकेगा। ये कंटेनर टर्मिनल गांधीधाम के लिए, दीनदयाल पोर्ट अथॉरिटी के लिए, इसके इकोनॉमिक इकोसिस्टम को, इकोनॉमिक इंफ्रास्ट्रक्चर को पूर्ण रूप से बदलने में सक्षम है। ये इतना बड़ा प्रोजेक्ट है जो इस क्षेत्र में आ रहा है, दीनदयाल पोर्ट में आ रहा है। उसके लिए मैं दीनदयाल पोर्ट अथॉरिटी के सारे अधिकारियों, कर्मचारियों, लेबर यूनियंस, सारे ट्रेड यूजर्स, सारी जनता, सारे लोगों को मैं खूब बधाइयाँ देता हूँ, खूब शुभकामनाएं देता हूँ कि अगले 3 साल के बाद जब ये टर्मिनल कार्यरत हो जाएगा तो यहाँ की इकोनॉमिक सुदृढ़ता और बढ़ेगी और अच्छी होगी। डीपी वर्ल्ड को भी मेरी खूब शुभकामनाएं हैं। वो समय से अपना काम पूरा कर सकेंगे, उसके लिए हमारी टीम पूरी तरह से अपना सहयोग देगी। उन्हें कंधे से कंधा मिला के हम कोशिश करेंगे कि 3 साल से पहले इस प्रोजेक्ट को पूरा करें और इसको शुरू करने में अपना योगदान दें। थैंक यू, धन्यवाद।